હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી, જેને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ખીચડીને તમે ઉપવાસમાં પેટ ભરીને ખાઈ શકો તેટલી બધી ટેસ્ટી તૈયાર થશે. સાથે આપણે સાબુદાણાને એકદમ છૂટા છૂટા રાખવા માટે અમુક ટિપ્સ પણ જોશું, જેથી તમારી પણ ખીચડી એકદમ આવી છૂટી તૈયાર થશે. તો એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં 1 કપ જેટલા સાબુદાણા લીધા છે. કોઈપણ વાટકીનું માપ સેટ કરીશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલા સાબુદાણા લઈ શકો છો. હવે આ સાબુદાણાને આપણે 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લેશું, જેથી કરી તેમાં જે કંઈ બી સ્ટાર્ચ હોય તે દૂર થઈ જાય અને આપણા સાબુદાણા એકદમ છૂટા તૈયાર થાય. 2-3 વાર મેં સાફ પાણીથી આને ધોઈ લીધા છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. તો જે કપના માપથી આપણે સાબુદાણા લીધા હોય સેમ એ જ કપથી આપણે 1 કપ ભરી પાણી નાખીશું. એટલે કે સાબુદાણાનું અને પાણીનું માપ સરખું રહેશે, જેથી સાબુદાણા એકદમ છૂટા તૈયાર થશે. હવે ઢાંકી અને 4-5 કલાક આપણે પલળવા માટે છોડી દઈશું. 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને તમે જુઓ આપણા સાબુદાણા કેટલા સરસ પલળ્યા છે. અને ચેક કરવા માટે તમે જોઈ શકો છો કે તળિયે જરા પણ પાણી નથી રહ્યું. તમે જોઈ શકો છો, બસ આ રીતના આપણા સાબુદાણા પલળી જવા જોઈએ અને આવા છૂટા છૂટા તૈયાર થવા જોઈએ. આપેલા માપથી કરશો એટલે એકદમ આવા છૂટા જ તૈયાર થશે. તમે જુઓ કેટલા સરસ પલળ્યા છે અને દાણો તોડીને જુઓ તો તમે જુઓ એકદમ સરસ આ પલળી ગયા છે. તો બસ આપણા સાબુદાણા તૈયાર છે. હવે ખીચડી બનાવી લઈએ. તો એના માટે આપણે એક કઢાઈમાં લગભગ 2 ચમચી તેલ ગરમ કરી લઈશું. તો તેલ આપણું હલકું ગરમ થાય એટલે આપણે આની અંદર થોડાક શિંગદાણા નાખીશું. હલકા ગરમ તેલમાં આપણે શિંગદાણાને તળીશું, જેથી કરી શિંગદાણા એકદમ ક્રિસ્પી થાય. તો શિંગદાણા છે ને તે સાબુદાણાની ખીચડીમાં ખૂબ જ સરસ લાગે છે, તો જરૂરથી તળીને ઉમેરવા. શિંગદાણા આપણા તળાઈ ગયા છે, લગભગ 2 મિનિટ જેવું થયું છે. તેને તળી અને બહાર કાઢી લઈએ. અને હવે વઘારમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈએ. તેની સાથે જ આપણે થોડાક મરચાં ઉમેરીશું તીખા, જેવી તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે લઈ શકો છો. હવે થોડીવાર આપણે આને તેલમાં સાંતળી લઈશું આ રીતે. ત્યારબાદ આપણે આની અંદર થોડી હળદર ઉમેરીશું. ઘણા છે ને ઉપવાસમાં હળદર નથી ખાતા હોતા અને ઘણા ખાય છે. તો જો તમારા ઘરમાં હળદર ના ખવાતી હોય ને તો તમારે નહીં નાખવાની. અને આપણે હવે એક ટમેટું પણ નાખીશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. ઘણા ઘરોમાં ઉપવાસમાં ઘણી વસ્તુ નથી ખવાતી હોતી, તો તમે જે રીતે તમારા ઉપવાસમાં તમે ખાતા હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો. ટમેટાને મિક્સ કરી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી મેં પકવ્યા છે. હવે આપણે 2 મીડિયમ સાઇઝના બટાકા બાફીને લીધા છે, તેને ઉમેરી દઈશું. અહીંયા બટાટા બાફવામાં મેં મીઠું નાખ્યું હતું. તો સરસ રીતે આને મિક્સ કરી 1 મિનિટ આપણે આ રીતે તેલમાં સાંતળીશું. અહીંયા મેં છે ને બાફેલા બટેટા લીધા છે. તમે ચાહો તો કાચા બટેટા પણ લઈ શકો છો. જો કાચા બટેટા લેતા હોય ને તો ટમેટું નહીં નાખવાનું, પહેલાં બટેટા વઘારવાના અને બટેટા સોફ્ટ થઈ જાય પછી ટમેટા નાખવાના. તો લગભગ 1 મિનિટ મેં બટેટાને આ જ રીતે તેલમાં સાંતળી લીધા છે. બટેટા સરસ થઈ જાય એટલે આપણે આની અંદર થોડાક અધકચરા વાટેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું. અહીંયા મેં કાચા સિંગદાણા લીધા છે એટલે હું થોડી વાર આ રીતે તેલમાં સાંતળી લઈશ. તમે શેકેલા પણ લઈ શકો છો, પણ આ એકદમ સરળ રીત છે કે શેકવાની કોઈ પણ ઝંઝટ નથી રહેતી. તો થોડીવાર મેં આને મસાલા સાથે એટલે કે તેલ સાથે સિંગદાણાને મિક્સ કરી લીધા છે. હવે આપણે મસાલામાં થોડુંક લાલ મરચું અને થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું અને તેને પણ લગભગ અડધી મિનિટ સુધી આ રીતે મિક્સ કરી અને સાતડીશું. તો ખૂબ જ સરસ આપણો મસાલો સંતળાઈ ગયો છે. તમે જુઓ આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે જે પલાળેલા સાબુદાણા હતા તે આમાં ઉમેરી દઈશું. તમે જુઓ સાબુદાણા કેટલા છૂટા છૂટા તૈયાર થયા છે. આવા સાબુદાણા તૈયાર કરવા ફક્ત 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. પહેલું એ કે સાબુદાણાને 2-3 વાર સાફ પાણીથી ધોવા, જેથી કરી તેમાં સ્ટાર્ચનો ભાગ દૂર થઈ જાય અને સાબુદાણા છૂટા બને. અને બીજું કે પાણીનું પરફેક્ટ માપ લેવું, જેથી સાબુદાણા આવા ખીલેલા ખીલેલા તૈયાર થાય. તો બધી જ વસ્તુને મેં સારી રીતે મસાલા સાથે સાબુદાણાને મિક્સ કરી લીધા છે. તમે જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ ખીચડીને એકદમ ચટપટી અને ટેસ્ટી બનાવવા માટે આપણે લગભગ 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ નાખીશું. એકદમ ખાટી મીઠી અને હલકી તીખી આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ સાબુદાણાના ભાગનું અને તેની સાથે ખટાશ માટે આપણે થોડું લીંબુનો રસ નાખીશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. ખટાશ અને ગળ પણ બેલેન્સ રાખવાની એટલે ટેસ્ટ એકદમ સરસ આવે. ખાટી મીઠી અને હલકી તીખી આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બધું મિક્સ કરી હવે આને ઢાંકી દઈશું અને 2 મિનિટ આને આ રીતે ચડવા દઈશું, જ્યાં સુધી સાબુદાણા આપણા ટ્રાન્સપરન્ટ ના થઈ જાય. તો લગભગ મારે અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ સાબુદાણાનો થોડો કલર બદલાઈ ગયો છે. પહેલાં એકદમ વ્હાઇટ હતા અને હવે તે થોડાક ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યા છે. વચ્ચે મેં એકવાર મિક્સ પણ કર્યા હતા. તમે જુઓ એકદમ છૂટા છૂટા આપણા સાબુદાણા છે અને ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે છેલ્લે એની અંદર જે તળેલા શિંગદાણા હતા તે ઉમેરીશું અને થોડાક કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને બરોબર બધી જ વસ્તુને મિક્સ કરી લેશું.
ખૂબ જ સરસ એકદમ છૂટી છૂટી અને ખૂબ જ ટેસ્ટી ચટપટી આ ખીચડી તૈયાર થાય છે. ઉપવાસમાં તમે આને પેટ ભરીને ખાઈ શકો છો, તેટલી બધી ટેસ્ટી હોય છે. તો હવે આપણે ખીચડી તૈયાર છે, તો ગેસને બંધ કરી આને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સરસ આપણી ખીચડી તૈયાર થઈ છે. આ ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.